આપણે ડિટેલમાં ડીકોડ કરીશું. આપણી સાથે ટેક્સ એક્સપર્ટ મુકેશ પટેલ જોડાઈ ગયા છે. મુકેશભાઈ, આપનું સ્વાગત છે CNBC બજાર પર. અને જે રીતે મેં કહ્યું, આજનું બજેટ ખાસું એવું મહત્વનું હતું. 2025નું જે આ બજેટ આપણી સામે આવ્યું છે, ખાસી મોટી જાહેરાત, જે આ 12 લાખ સુધીની ઇન્કમ જે છે એને કરમુક્ત તરીકે તમે લાભ લઈ શકો, એ રીતે નાણામંત્રીએ અહીંયા આગળથી કહ્યું છે. પણ સૌથી પહેલાં મારે આપની પાસેથી એ સમજવું છે કે આ જે ટેક્સ કર રાહત મળવાની છે, આપણે જોઈ રહ્યા છે કે પાછલા ખાસા બજેટથી જ્યાંથી નવો રિજીમ શરૂ કરવામાં આવ્યો છે, જે પણ કોઈ રાહત આવે છે નવા રિજીમની અંદર આવે છે. આ વખતે પણ જે આ 12 લાખ સુધીની આવકની વાત કરવામાં આવી, એ નવા ટેક્સ રિજીમ માટે કરવામાં આવી. તો સૌથી પહેલાં તો મુકેશભાઈ એ સમજાવો, જૂના ટેક્સ રિજીમનું હવે શું ભવિષ્ય છે, એનું શું થશે? આની અંદર કોઈ રાહત હવે ક્યારેય નહીં આપવામાં આવે? બિલકુલ જણાબેન, સૌથી પહેલા તો આપને હું વાત કરું કે 1950થી માંડીને 2025 આપણે કહીએ છીએ કે રિપબ્લિક ઇન્ડિયાના 75 વર્ષ થયા. અને આ અમૃતકાલનું જે આ અંદાજપત્ર 75 વર્ષ, કારણ કે 1950નું ફર્સ્ટ ઓફિશિયલ રિપબ્લિક ઇન્ડિયાનું બજેટ ગણીએ ત્યારથી માંડીને ધીસ વોઝ ધ 75th. અને ઇટ વોઝ સર્ટનલી અ ડ્રીમ બજેટ. એટલે કે કદાચ કોઈ એક અંદાજપત્રની અંદર ક્યારેય કોઈ નાણામંત્રીએ વ્યક્તિગત આટલી મબલખ કહી શકાય એવી આવકવેરાની રાહતો, જો તમે એબ્સોલ્યુટ ટર્મ્સમાં જુઓ તો એમણે જ્યારે અંતમાં કહ્યું કે પર્સનલ ઇન્કમ ટેક્સમાં લગભગ 1 લાખ કરોડ રૂપિયાની રાહત આપવામાં આવી છે. એટલે આ રાહત ક્યાં છે, શું છે, કોને મળે, કયા સંજોગોમાં મળે, આ બધું સમજવું ખૂબ જ મહત્વનું છે. અને એ સંદર્ભમાં આપનો પહેલો પ્રશ્ન જો હું લઉં તો નાણામંત્રીએ ક્યાંય એમના પ્રવચનમાં જૂની કે નવીની વાત એઝ સચ કરી નથી, પણ બહુ જ ક્લિયર છે કે આ બધી જ રાહતો એ માત્ર ને માત્ર જે લોકો નવી આવકવેરાની યોજનાની પસંદગી કરે એને માટે જ છે. એટલે તમે જો જુઓ તો છેલ્લા 3-4 વર્ષથી સતત વર્ષો વર્ષ એવા પ્રકારની આખી દરખાસ્તો આવતી હતી કે જે જૂની છે ને એને હવે રિટાયર થયા વગર ચાલે જ નહીં, અને નવી વગર તમારે ચાલે નહીં. કારણ કે જો ઇફ યુ રિયલી વોન્ટ સમ ટેન્જિબલ રિલીફ યુ વિલ હેવ ટુ ગો ફોર ધ ન્યૂ સ્કીમ. એટલે જો હું એમ કહું કે હવે જૂનીને રામ રામ કહેવાનો વારો આવી ગયો છે. ધી ઓલ્ડ ઇઝ ટુ બી ટોલ્ડ ગુડ બાય, તો એમાં જરાય અતિશયોક્તિ નથી. એટલે ખૂબ સ્પષ્ટ રીતે સમજીને ચાલવું પડશે. ઇનફેક્ટ નાણામંત્રીએ નિર્દેશ આપ્યો કે આવતા અઠવાડિયે એ આવકવેરાનું નવું બિલ છે એની યોજના, એ પ્રસ્તાવ મૂકવાના છે. હું માનું છું, વી વિલ હેવ ટુ ટેક અ લુક વેન ઇટ કમ્સ, પણ હું માનું છું કે આવકવેરાના નવા બિલમાં કદાચ આ જૂની ને નવીની બે વાત ન પણ હોય. જૂનીને બાય બાય અને નવી જ યોજનાને કાયમ બનાવવાની વાત આવે તો એમાં આપણે નવાઈ પામવા જેવું નહીં રહે. ઓકે, એટલે આપ કહી રહ્યા છો કે આજે નવું બિલ આવવાનું છે, જે નાણામંત્રીએ આપે જણાવ્યું એમ કહ્યું કે આવતા અઠવાડિયામાં આ બિલ આપણી સામે આવી જશે. તો એની અંદર આ જૂની ટેક્સ રિજીમને ક્લોઝ કરવાની પણ વાત હોઈ શકે છે, અથવા બીજું શું પણ હોઈ શકે છે? આ ઇન્કમ ટેક્સ બિલમાં કઈ કઈ વાતોનો સમાવેશ હોઈ શકે છે? હવે આઈ થિંક લેટ અસ વેઇટ એન્ડ વોચ. આજે તો આપણે આજના ફાઇનાન્સ બિલની વાત કરીએ, કારણ કે 1 એપ્રિલથી જે અમલમાં આવવાનું છે એ આ નાણાકીય બિલ જે છે તે. કારણ કે ઇન્કમ ટેક્સનું નવું બિલ છે. આજે દિવસ દરમિયાન ઘણા લોકો એમ કહ્યું કે મુકેશભાઈ હવે તો આપણે નવા બિલની જ રાહ જોઈએ, આ બિલ તો અપ્રસ્તુત બની જશે. એવું નથી. દર્શક મિત્રોએ સમજવું જરૂરી છે કે નાણાકીય બિલ એની અસર બજેટ પછી તાત્કાલિક હોય છે. એટલે નાણાકીય બિલની જે જોગવાઈઓ આજે જાહેર કરવામાં આવી એ બધી જ 1 એપ્રિલ 2025થી લાગુ પડશે.
અને કેવી રીતે એનો લાભ મળશે એની આપણે અત્યારે ચર્ચા કરીશું. એમાં હું આપને સમજાવીશ પણ ખરો. નવું જે ઇન્કમ ટેક્સનું બિલ છે એ કોઈ પણ અન્ય કાયદો જેમ પાર્લામેન્ટમાં રજૂ થાય એના વિશે બધાના ઓપિનિયન્સ મંગાવવામાં આવે, સાંસદો પણ એની ચર્ચા કરે, સિલેક્ટ કમિટીમાં જાય અને લો મિનિસ્ટ્રીને જે બધા આખા પ્રોસેસીસ થ્રુ પાસ થઈને કદાચ વરસ કે 2 વર્ષ પણ લાગે. વી હેવ નો આઈડિયા. એટલે અત્યારે નવા બિલ આપણે એટલું જ સમજીએ કે નાણામંત્રીએ કહ્યું કે અઠવાડિયા પછી હું મૂકીશ ત્યારે તમે એને નિહાળજો. પણ અત્યારે તો ટુડે જરનાબેન વી આર કન્સર્ન વિથ ધી ફાઇનાન્સ બિલ 2025 કારણ કે દેટ ઇઝ વોટ ઇઝ ઇમિડિયેટલી ગોઈંગ ટુ હેપન.